બપોરે શું જમવું છે? ખીચું બનાય. ખીચું નહીં, આપણે લોકો ખીચું કહીએ. લંડન ની અંદર લોકો પાપડીનો લોટ કહે છે. પાપડીનો લોટ કે ખીચી પણ કહેતા હોય છે. પાપડીનો લોટ નડિયાદ સાઈડ બધા વધારે કહે છે, ખેડા જિલ્લા સાઈડ. આપણે અહીંયા ચોખાના પાપડનો લોટ અથવા ખીચું કહેતા હોય છે. સારું, ચલો. સરળ રીતે બની જતું આ ખીચું આ સ્ટાઇલથી તમને નવા હશો ને તો પણ તમે બનાવી શકશો. તો મેં અહીંયા કમોદની કણકીનો લોટ 2 કપ લીધો છે. નવા શીખતા હોય એને માપ અડધું કરી દેવું. 2 કપ લોટની સામે 3 કપ પાણી લેવાનું છે. એટલે જ્યારે તમે 1 કપ લો તો 1.5 કપ પાણી ઉમેરીને પાણીને બરાબર ઉકાળવા મૂકવાનું. મેં 3 કપ પાણી ઉકાળવા મૂકી દીધું છે. હવે એમાં 1/2 ટેબલ સ્પૂન મીઠું ઉમેરીએ છીએ, 1/2 ટેબલ સ્પૂન જીરાનો પાવડર અને 1/2 ટેબલ સ્પૂન મસળીને અજમો. અજમો પાચક તરીકેનું કામ કરે છે. 1 ટીસ્પૂન પાપડ ખાર એવોઈડ પણ કરી શકો છો. અને અહીંયા મરચાંનો ક્યુબ મેં તૈયાર કરેલો ઉમેરીએ છીએ. થોડીક કોથમીર ઉમેરીને પાણીને બરોબર ઉકળવા દેવાનું છે. 2-3 મિનિટ આવા ઉભરા આવે ઉકળવાના, પછી એને હલાવી અને લોટમાં ઉમેરવાનું છે. આપણે જનરલી પાણી ઉકળે એમાં લોટ ઉમેરતા હોય છે. આ તદ્દન જુદી મેથડ છે. અને આ રીતે સાવ નવા શીખતા હશે ને એ પણ બનાવી શકશે. તમે કોઈ પણ કણકીનો લોટ લઈ શકો છો. આમાં વાસણમાં લોટ પણ નહીં ચોંટે, વેસ્ટેજ પણ નહીં થાય અને સરસ રીતે ખીચું તમારું થઈ જશે. જો બધું પાણી ઉમેરી દઉં છું, માપસર તમારે આવી રહેશે અને બરાબર મિક્સ કરી લેવાનું છે. ગાંઠા પણ નહીં પડે એમાં. લોટ પણ તમારો ચોંટશે નહીં અને સરસ રીતે આ ખીચું થઈ જશે. શીખવવું હશે ને એને પણ આવડશે. બરોબર મિક્સ કરી દેવાનું. સેજ પણ ગાંઠા નથી પડ્યા અને છેક સુધી બધો લોટ વપરાશે. હવે ટોકળિયાની થાળીમાં તેલ પાથરી દઈએ છીએ. થાળી ગ્રીસ કરીને મૂકશો ને તો ખીચું ચોંટશે પણ નહીં. જો તમે એવી રીતે ગોળ લુવા વાળીને વચ્ચે કાળું પાડી દેવાનું, એ રીતે પણ તમે બનાવી શકો છો. આ સ્ટાઇલ આફ્રિકા સાઈડથી જે લંડન આવેલા ને એ લોકોમાં બહુ પ્રચલિત છે. બહાર રેસ્ટોરન્ટમાં પણ આવી જ મળે તમને ખીચી કે એ લોકો આપણે પાપડીનો લોટ કહીએ કે ચોખાના લોટનું ખીચું કહીએ. તો ગોળ આવી રીતે પણ તમે સર્વ કરી શકો છો. અને આ લૂઝ છે. ટોકળિયામાં પાણી ગરમ થાય એટલે અંદર પ્લેટ મૂકી દઈએ છીએ. પાણી ન પડે માટે કપડાને આમ ઢાંકી દેવાનું છે અને ખીચું થઈ જશે એટલે એનો કલર સાવ બદલાઈ જશે. તો લગભગ 10થી 15 મિનિટ ચડવા દઈએ છીએ. 15 મિનિટ પછી તમે જોઈ શકો છો કે એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. ખબર ના પડે તો ચપ્પાની મદદથી તમારે સહેજ આગું ઉપર નીચે આવી રીતે કરી દેવાનું, જેથી કલર જુદો હશે તો તરત જ ખબર પડી જશે. વચ્ચે કાચું હશે તો થોડોક ભાગ સફેદ લાગશે. આ નવા શીખતા હોય એને ટ્રીક છે. હવે 3 રીતે સર્વિંગની સ્ટાઇલ, એટલે જે ગોળ વાળેલા એને કપમાં લઈ લીધા અને મોટા લુવા હતા એના નાના નાના લુવા કરી એને પણ કાપી લીધા. અને લૂઝ ઘણા બનાવતા હોય છે. તો આ રીતે મેં એને સ્ટીકની અંદર મૂકી દીધા છે જેથી ખાતા પણ ફાવે. આ લૂઝ છે અને આ ગોળ સ્ટાઇલનું છે. હવે એમાં શીંગ તેલ ઉમેરીએ છીએ. ખીચા ઉપર શીંગ તેલ સરસ લાગે છે બીજા બધા તેલ કરતાં. કાચી ઘાણીનું આ શીંગ તેલ હું વાપરું છું. સરસ મજાનું મસ્ત ચટાકેદાર મરચું છે. એકની ઉપર મેથી મસાલો સ્પ્રિંકલ કરું છું અને એકની ઉપર હું લસણની ચટણીનો પાવડર ઉમેરું છું. અને બહુ જ સરસ ટેસ્ટમાં લાગે છે. અને આ રીતે તમે ખીચું બનાવશો તો વાર પણ નથી લાગતી. નવા લોકો પણ ફટાફટ બનાવી શકશે. મારા પાપડનો વિડીયો પણ આ રીતે છે, જે ફાટશે કે ચોટશે નહીં એ તમે જોજો. કેટલું મસ્ત લાગે છે, એનો કલર પણ સરસ. જોતાં જ ખાવાનું મન થઈ ગયું ને તો તમે ફટાફટ બનાવજો. કર્યું છે કે ખીચું છે ખબર નથી પડતી. હા, સર્વિંગ સ્ટાઇલ છે મસ્ત. ખાતા ફાવે ને, હાથ પણ ના બગડે. કેવું થયું છે ખીચું? બહાર કરતા બી ટનાટન ને. જો 3 સ્ટાઇલના છે. આમ ટેસ્ટ એક જ પણ સર્વિંગ જુદું જુદું. આ બહાર મળે છે અહીંયા એવી રીતે લૂઝ. ખરી તારા રૂપ છે હજાર એમ ખીચા તારા રૂપ છે હજાર. ખીચા તારા રૂપ છે હજાર. અને આ લંડનમાં બધા આ ખીચી રેસ્ટોરન્ટમાં આ સ્ટાઇલમાં આપે. આપણે હવે અહીંયા આવી પણ આપે છે ને આવી પણ આપે છે. ચલો તો મિત્રો, તમે ક્યાંથી જોઈ રહ્યા છો એ ખાસ લખજો, જેથી મને ખબર પડે મારા વ્યુઅર્સ ક્યાંથી જોવે છે. આ નવી સ્ટાઇલના ખીચાની રેસીપી ગમી હોય તો ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ, શેર કરજો, લોકો સુધી વહેંચજો. થેન્ક યુ ફોર વોચિંગ. એન્જોય.